હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે ફરવા જવાનું છે. તમારે જોવું છે ને આખો વિડીયો પર બન્યા રહેજો. બધું બતાવીશ હું તમને, જ્યાં સુધી દેખાડાય એટલું દેખાડીશ. મસ્ત રોડ આવી ગયો છે હવે, એટલો મસ્ત. ને ગીત વાગતા હોય, વાતાવરણ મસ્તીનું હોય એટલે મજા આવી જાય. ઘરે જવાનું જ મન ન થાય. કેવો રોડ છે જો, ઘડીકમાં ઢાળ આવે ચડવાનો, ઘડીકમાં ઉતરવાનો. સામે ઓલો ડુંગરો દેખાય છે ને, ત્યાં જવાનું છે. પછી બધું ન બતાવી શકું કારણ કે મને આવે ચક્કર, એટલે જ્યાં સુધી દેખાડાય ત્યાં સુધી દેખાડીશ. સીધે સીધું, સીધે સીધું, સીધે સીધું, સીધે સીધું. રસ્તામાં જો બધા ફોટોગ્રાફી કરતા હોય હો. તો જી હા મિત્રો, અમે પહોંચી ગયા છીએ કદમગીરી. તો જી હા મિત્રો, અહીંનું વાતાવરણ અને હિલ સ્ટેશન, આ હા હા હા. આમ જોવો તો ખરા, ઉપર 100% વરસાદ છે. હું કહું ને 100% વરસાદ હોવો જ જોવે. જો આ એક આગળ ગાડી જાય છે અમારી છે, આ પાછળ બીજી ગાડી છે. અને અહીંયા તમે સવારથી તમારા ફ્રેન્ડ સાથે, તમારા ફેમિલી સાથે સવારથી આવી શકો છો. આખો દી રહ્યો ને તોય મજા આવે. અને આ અમારા માતાજી ચડી ગયા છે સનરૂફમાં. મોજે મોજ, જલસા. આ હા હા, ખૂબ જ વરસાદો, ખૂબ જલસા. જુઓ લ્યો, મોજે મોજ. નજારો જુઓ તમે. હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકીને, જો આ ઢાળ જે દેખાય છે ને, ઢાળ એ થોડોક ચડવાનો છે, બરાબર. અને હવે આ મંદિર તમને બતાવું. તો ભાવનગરની મોટામાં મોટી હોળી અહીંયા થાય છે. તો ચાલો હું તમને પહેલાં આખો વ્યૂ બતાવી દઉં. અહીંયા ફોટોગ્રાફી થાય છે ને હું તમને નીચેનો વ્યૂ બતાવી દઉં. જો કેવો મસ્તીનો છે, ઘરે જ જવાનું મન ન થાય. લીલોતરી તો જો, હો. અને હવે જો હું તમને જે બતાવું ને, આ ઝૂમ કરીને, આ આશ્રમ કોનું છે, આ ફાર્મ હાઉસ કોનું છે, કોમેન્ટ, જો તમને ખબર હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ આશ્રમ કોનું છે. તો હાલો હવે દર્શન કરાવી દઉં માતાજીના. તો દર્શન પછી અમે ફોટોગ્રાફી કરી લીધી. થોડીક જોઈ લો તમે, થોડીક ફોટોગ્રાફી કરી લીધી. અને ફોટોગ્રાફીમાં તો અમુક તો ક્યારેક તો એવું વાતાવરણ થઈ ગયું હતું કે ઘડીકમાં ખૂબ વરસાદ હોય ને ઘડીકમાં કાંઈ ના હોય. અમુક ફોટા તમે જુઓ ને, જો અમુક આમાં તો થોડીક વાર એટલો વરસાદ આવ્યો ને કે અમારે કારમાં બેઠી જવું પડ્યું. જો આ વ્યૂ તો જો, નજારો, આ હા, આ નજારો તો જો. આઈ ના જ રે, ઘરે જવાનું મન જ ના થાય. છત્રી પણ અમે લઈ ગયા હતા. જો આ છત્રી પેઇન્ટિંગ મેચ કરી છે, અમરેલા પેઇન્ટિંગમાં ભાગ લીધો હતો. પછી પાછો તડકો, પછી પાછો વરસાદ, ત્યાં એવું જ હતું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, વળતા અમે ગ્લવ્સમાં ચા પીધી હતી અને પછી 7 વાગે ઘરે પહોંચી ગયા હતા.